તો જય માતાજી મિત્રો, આપણે ફરીથી આવી ગયા છે આપણા નવા બોરે અને આપણે થોડું બોણ વાળવાનું બાકી છે. તો કોને અડધા વીઘા જેવું છે અને બીજું આપણે બોણ વાઢી નાખ્યું. જોઈ લો, બીજું તો આપણે વાઢી રહ્યા. આ થોડુંક આ સાઈડ બાકી છે અને 3 મોસમો બાકી છે. તો આપણે સવારમાં આજે વાઢી નાખવાનું છે અને પેલું ઘરે 1 વીઘો બાકી છે એમાં વાઢવાનું ચાલુ કરવાનું છે. બીજું રહી જાય કાલે. તો જોઈ લો, આ ખ્યાતિ આપણે પોખરાજમાં તો બધું પતી ગયું હતું. જોઈ લો, આવું થઈ ગયું મિત્રો બોણ. તો મિત્રો જોઈ લો, આપણે જે પોખરાજ બટાક હતા એની મોસમો બાકીથી આપણે વાઢી નાખીએ હાલ બે સાઈડની. હવે ખ્યાતિમાં થોડા કોળા બાકી છે એટલે આપણે ખ્યાતિમાં વાઢવા જવાનું છે બોણ ઊંચાળા ભાગમાં. અને આ સાડા ભાગમાં આ બધા પોખરાજ છે, ઊંચાળા ભાગમાં બધા ખ્યાતિ. 5.5 વીઘા જેવો હશે હોય કારણ આપણે નવા બોરે, અને બીજો 1 વીઘા જેવો ઘરે ખ્યાતિ. એનું બોણ બાકી છે અને આ સાઈડ આટલું બાકી છે. આ વાઢી અને સીધા ઘરે જવાનું છે. ટાઈમ વધે તો બોણ વાઢવા. જોઈ લો, તો મિત્રો જોઈ લો, આપણે ખ્યાતિનું જે બોણ બાકી હતું આપણે એ પણ વાઢી દીધું છે. જોઈ લો, અને હવે એક જ મોસમ બાકી છે પેલી સાઈડમાં. જોઈ લો, આપણે ખ્યાતિ આપણે બટાકા. તો મિત્રો પેલી સાઈડ તમાકુ છે, આટલાથી આ બધા બટાકા જ છે. તો મિત્રો જોઈ લો, આ મોસમ બાકી છે જે આપણે વાઢવાનું ચાલુ કરવાનું છે. 6 વડા આ જોઈ લો, પેલી સાઈડ તો બધું બોણ વઢાઈ ગયું, ખાલી મોસમ જ બાકી. ચાલો ચાલુ કરીએ વાઢવાનું. તો મિત્રો જોઈ લો, આપણે વાઢી રહ્યા છે મોસમ અને હવે જવાનું છે ઘરે જઈ અને જે આપણે વીઘો બટાકા છે ખ્યાતિના એમાં ચાલુ કરવાનું છે વાઢવાનું. મિત્રો એમાં ચાલુ કરવાનું છે વાઢવાનું અને પછી નવરા. આપણે બોણ વાઢીને હવે ઘરે જઈ રહ્યા છીએ. હેડતા મિત્રો આપણે આવી ગયા હતા ઘરે અને જોઈ લો, અને હવે બેઠા આપણે હાથ બાથ ધોઈને જમવા. તમારે જમવું તો આવી જાઓ. જોઈ લો, કોબીજનું શાક છે અને બાજરીનો રોટલો. તો મિત્રો આપણે ખાવા બીજું ખાઈ રહ્યા હતા, બેઠા હતા. પછી ઉપર બધા કી દડા સંભાળ જવું છે. તો જોઈ લો, હવે હેડી ગયા. આપણે હનુમાનનું મંદિર છે, એક અંદર રંબા જઈ રહ્યા છે 500 જણા. તમારે રમવું હોય તો આવી જાઓ મિત્રો. તો મિત્રો આપણે હવે દડે રમવાનું ચાલુ કરી નાખ્યું છે.
બોલ બોલ. સગો સગો 6 ની જો આ વનો કીપર છે અને પેલી સાઈડ સંજો રમેરો છે જુઓ અને અશ્વિન આવ્યો છે રંબા. વાઈડ દે વાઈડ મને વાઈડ. તો મિત્રો હવે આપણે દરે રમીને ઘરે હેડ્યા છે. હા વેરી ટીમ મિત્રો અમે જીતી ગયા છે અને હાર્યા વન ટીમ હારી ગઈ છે. આમ ભેગો પગે મત કહી રહ્યા છે. ખેલાડી અનફિટ થઈ ગયા. તો જય માતાજી મિત્રો, તે વહેલા વહેલા ઉઠી ગયા ને આજે ખાલી નજારો જેવો થઈ ગયો. તમે જોઈ લો વાદળા આવી જાય અને આપણે જવાનું છે બોણ વાળવા. કાલે થોડું વાઢ્યું હતું ઘરે, એક વીઘો આપણે ખ્યાતિ વાયેલો ત્યો અને બધા ચા પી રહ્યો છે. આપણે ચા પી લીધો તો આપણે હવે હમણાં હેડ ખેતરમાં. તો મિત્રો આપણે જે બટાકા વાવ્યા હતા એ ખ્યાતિનો 1 વીઘો એ પહોંચી જાય આપણા ઘરથી કોઈ દૂર નહીં. આ જો આપણા ઘર જૂના બધા આર્યું ખેતર જોઈ લો મિત્રો. કાલે આટલું વાઢ્યું હતું આપણે અને થોડું બાકી છે એટલે આજ પતી જાય. કહો પેલી સાઈડ વનરાજી અને રાજગુરા ઉડાન ચાલુ હે. તો મિત્રો આપણે જોઈ લો હવે ઓળો ચાલુ કરી દઈએ યારો બોણ ઉખાડવાનો અને આપણે કાલે ચાલુ કરવાનું છે બટાકા કાઢવાનું. એ પણ હું આખો બ્લોગ નાખી દેયો. તો મિત્રો આપણે કાલે બટાકા કાઢવાનું ચાલુ કરવાનું છે તો હું એ ફૂલ બ્લોગ બનાવ્યો એ પણ તમે જોઈ લેજો. તો ચાલો હવે આપણે કોમે લાગીએ મિત્રો. આપણે હું હોમ ચલાવી ગયો હતો વાઢવા બોન પણ એ હવે બધા આવી ગયા અને આપણે આટલો ઓળો લઈ લીધો. આટલા પહોંચ્યા છે મિત્રો. જોઈ લો આપણી ગેંગ લાગી છે બોણ ઉખાડવા. થોડુંક જ બાકી પેલી સાઈડ 15-20 ઓળો જેવું બાકી. તો મિત્રો જોઈ લો તમે, આપણે નવા બોરે આવી ગયા હતા બોણ ભેગું કરવા. આ જો 4 જણા અને મારા પપ્પા 5 જણા ટ્રેક્ટર લઈને આવ્યા. જોઈ લો અમે 4 જણા બોન્ડ ભેગું કરો હીરા સાર લેવા જાય અને આપણે એક ભાગનું થઈ ગયું બોન્ડના પાછળ. જોઈ લો અને હાલવાનું ચાલુ હે બોન્ડ ભેગું કરવાનું. તો મિત્રો જોઈ લો આપણે આ સાઈડમાં આટલું ભેગું કરી નાખીશું બોન્ડ. હવે થોડુંક બાકી છે જોઈ લો. હવે જેટલું ભેગું થાય એટલું કરી પછી જમવા જવાનું છે ઘરે. પછી બતાવીએ. તો મિત્રો હવે આપણે આવી ગયા છે
અને હવે હેડવાન છે ઘરે. હજુ આપણે સાંજ નાસી પડીએ 2 વારા તો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ઘરે હેડવાન છે. જો હળદાન ઘરે હવે. તો મિત્રો જોઈ લો આપણી તમાકુ અને હજુ આપણે સાર લીધી છે મારા પપ્પાએ અને હવે પકો લેવડાવી રહ્યા છીએ. 2 પારા થઈ જાય એટલે આપણે બોધી અને ટ્રેક્ટર લાવી દીધું છે એટલે કલટી પાછળ નાખી દેવાનું છે અને પછી જવાનું ઘરે. જોઈ લો તો મિત્રો 12 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને હવે બોન્ડ ભેગું નહીં થતું એટલે આપણે હવે બંધ રાખ્યું છે આજનું. જોઈ લો આટલું થઈ ગયું ભેગું. મિત્રો તમને અમારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય ભારત.